કેપકટની અંદર ઇમોજી ફોન્ટ એડ કરીને એ ફોન્ટને યુઝ કઈ રીતે કરવાના એ ટોપિક ઉપર ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી ગઈ છે મારા યુટ્યુબ વિડીયોની અંદર. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના ઇમોજી તમારા વિડીયોની અંદર તમે કઈ રીતે લગાવી શકો છો એ તમને શીખવાડીશ, અને એ ફોન્ટ કઈ રીતે કઈ જગ્યાએ યુઝ થાય છે એ શીખવાડીશ, અને કેપકટની અંદર તમને એ ફોન્ટ એડ કરતા શીખવાડીશ. બરોબર, ઇન્સ્ટાગ્રામની અંદર તમે આ ટાઈપના વિડીયો જોયા છે, એમાં એ ટાઈપના ઇમોજી લગાવેલા હોય છે. બરોબર, તો આ ટાઈપના ઇમોજી કઈ જગ્યાએથી લગાવવાના, કઈ જગ્યાએ કામ કરે છે કે નહીં એ ઇમોજી, એના વિશે તમને માહિતી આપીશ અને તમને એ ટાઈપના ફોન્ટ યુઝ કરતા શીખવાડીશ. બરોબર, તો તમારે પણ એ ટાઈપના ઇમોજી તમારા વિડીયોની અંદર લગાવવા હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો, કેપકટની અંદર તમારે એ ટાઈપના ફોન્ટ એડ કરવા માટે સૌથી પહેલાં તો VPN ને કનેક્ટ કરીને કેપકટ એપ્લિકેશન તમારે ઓપન કરવાની છે. બરાબર, તો આ VPN તમે ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોરની અંદર તમને મળી જશે, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. બરાબર, VPN ને તમારે આ રીતે ઓપન કરવાનું છે. બરાબર, અહીંયા કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થઈ જશે. બરાબર, તો તમારે અહીંયાથી VPN ને આ રીતે અહીંથી કનેક્ટ સૌથી પહેલાં તો તમારે કરી લેવાનું છે. બરાબર, આ રીતે તમારું VPN કનેક્ટ થઈ જાય. બરાબર, પછી તમારે શું કોણ છે અહીંયાથી કેપકટ એપ્લિકેશનને ઓપન કરવાની છે. કેપકટ એપ્લિકેશન ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો તમારે અહીંયાથી સૌથી પહેલાં તમને વિડીયો પર ક્લિક કરવાનું છે અને તમારે સૌથી પહેલાં અહીંયા કોઈ બી એક ફોટો પર તમને એ ટાઈપની ઇમોજી એડ કરીને બતાવો. બરાબર, તો તમે જોઈ શકો છો આપણે કોઈ બી એક પ્રોજેક્ટ લઈ લીધો. બરાબર, આ રીતે અહીંયા તમે જોઈ શકો છો ફોટો અહીંયા આવી જશે. તો મિત્રો આપણો ફોટો અહીંયા આવી ગયો. બરાબર, પછી તમારે શું કોણ છે ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા એડિટ ટેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, એડ ટેક્સ્ટ ઉપર ક્લિક કરશો, ફોન્ટવાળા ઓપ્શનમાં તમારે જવાનું રહેશે. બરાબર, ફોન્ટવાળા ઓપ્શનમાં જશો એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણા બધા ફોન્ટ તમને જોવા મળશે. બરાબર, એમાંથી તમે જોઈ શકો છો અહીંયા માય ફોન્ટવાળા ઓપ્શન તમને જોવા મળશે. બરાબર, એમાં તમે જોઈ શકો છો આ રીતે અહીંયા બે ફોન્ટ અહીંયા એડ કરેલા છે. બરાબર, એમાંથી જે ઇમોજીવાળો જે ફોન્ટ છે મિત્રો એને અહીંયાથી હું રિમૂવ કરી દઉં છું. બરાબર, હવે તમને ફોન્ટ એડ કરીને બતાવીશ. તો તમારે શું કોણ છે અહીંયા એડ ઉપર ક્લિક કરવાનું છે. માય ફોન્ટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, અહીંયા માય ફોન્ટવાળા ઓપ્શનમાં જશો એટલે તમારે ફોન્ટ એડ કરવાનો ઓપ્શન આવશે. તો તમે જે ફોલ્ડરની અંદર ફોન્ટ ડાઉનલોડ કરેલો હશે તમારો, બરાબર, એથી તમારે એ ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે. જેમ કે ડાઉનલોડવાળા ઓપ્શનમાં જઉં છું. બરાબર, હું અહીંયા તમે જોઈ શકો છો આ ફોલ્ડરની અંદર મેં ફોન્ટ અહીંયા ઇમોજીવાળો ફોન્ટ ડાઉનલોડ કર્યો છે. બરાબર, તો આ ઇમોજીવાળો ફોન્ટ મેં અહીંયા એડ કર્યો. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે અહીંયા ફોન્ટ એડ કરી દીધો. બરાબર, તો ઇમોજીવાળો ફોન્ટ સિલેક્ટ કર્યો. અહીંયા તમે જોઈ શકો છો આપણે પહેલાં સિલેક્ટ નથી કરતા. બરાબર, કોઈ બી બીજો ફોન્ટ રાખીએ છીએ. અહીંયા આપણે ઇમોજી અહીંયા 2-3 લગાવી દઈએ છીએ. બરાબર મિત્રો, અહીંયા આપણે 1-2 ઇમોજી અહીંયા લગાવી દઈએ છીએ. બરાબર, જેમ કે તમે જોઈ શકો છો આ રીતે કોઈ બી 2 ઇમોજી અહીંયા લગાવી દીધા. બરાબર, પછી તમારે ફોન્ટવાળા ઓપ્શનમાં તમારે અહીંયા જવાનું છે. બરાબર, અહીં નીચે આવીને અહીંયા પછી તમે જોઈ શકો ઇમોજીવાળો આપણે ફોન્ટ સિલેક્ટ કરીએ છીએ. બરાબર, તો પણ આપણે ઇમોજીની અંદર કંઈ બી ફરક પડતો નથી. તમે જોઈ શકો છો આ રીતે ઇમોજીવાળો ફોન્ટ સિલેક્ટ કર્યો તો બી કંઈ બી ફરક તમને અહીંયા નહીં પડે. બરાબર, તો તમારે કેપકટની અંદર તમે કોઈ પણ ફોન્ટ એડ કરશો, ઇમોજીના ગમે તેવો ફોન્ટ હશે તો પણ કેપકટની અંદર તમારે ફોન્ટ એડ થશે ખરો, પણ ફોન્ટ વર્ક નહીં થાય. મેં બધા ફોન્ટ ડાઉનલોડ કરીને ટ્રાય કરી જોયા અંદર. બરાબર, તમને અહીંયા રૂબરૂ બતાવી પણ દીધું કે કેપકટની અંદર ઇમોજીનો ફોન્ટ કોઈ બી વર્ક કરતો નથી. તમારે જે રીતે ઇમોજી આવે છે એ રીતે તમે અહીંયા ડાયરેક્ટ ઇમોજી યુઝ કરી શકો છો. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે તમારે ઇમોજી આવી ગયા. બરાબર, હવે તમારે એ ટાઈપના મેં તમને કીધું કે એ ટાઈપને ઇમોજી તમને મૂકતા શીખવાડીશ તમારા વિડીયોની અંદર. બરાબર, તો આ ફોન્ટ તમે કઈ જગ્યાએ યુઝ કરી શકો છો એ તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો તમારે અલર્ટ મશીન એપ્લિકેશન હશે. બરાબર, તમારા મોબાઈલની અંદર તો તમારે શું કોણ છે અલર્ટ મશીન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે. ના હોય તો પ્લે સ્ટોરની અંદર તમને મળી જશે, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. બરાબર, તો તમારે અલર્ટ મશીન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળી જશે. બરાબર, તો તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો અહીંયા ક્રિએટ ન્યૂ વિડીયો પર ક્લિક કરવાનું છે. તમારા વિડીયોની સાઇઝ તમારે સિલેક્ટ કરી લેવાનું છે જે વિડીયો પ્લે કરવાનું હોય. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને તમારે અહીંયાથી તમારે વિડીયો જે એ કરવાનું હોય, બરાબર, એ વિડીયો તમારે અહીંયાથી એડ કરી લેવાનું છે. બરાબર, તો તમે જોઈ શકો છો જેમ કે અહીંયા કોઈ બી એક વિડીયો લઈ લઉં છું અને એ વિડીયોની અંદર ઇમોજી મૂકીને તમને બતાવીશ. બરાબર, જેમ કે આ વિડીયો હું લઈ લઉં છું. બરાબર, પછી પ્લસ ઉપર ક્લિક કરી ટેક્સ્ટવાળા ઓપ્શનમાં જવાનું છે અને તમારે જે ઇમોજી મૂકવાનું હોય એ ઇમોજી આપણે અહીંથી લઈ લઈએ છીએ. બરાબર, તો જેમ કે તમે જોઈ શકો છો એક આ રીતે આપણે બે ઇમોજી અહીંયા લઈ લઈએ છીએ. બરાબર, બીજું એક યુનિક સ્ટાઇલમાં નવી સ્ટાઇલમાં તમે જોઈ શકો જેમ કે આ ખોપડીવાળું ઇમોજી લઈ લઈએ છીએ. પછી આને અહીંયા લાઇન ઉપર તમારે ક્લિક કરી અહીંયા જે ફોન્ટવાળો ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અહીંયા વી વોલ ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, પછી આની અંદર તમારે ઇમોજીવાળો ફોન્ટ એડ કરવાનો છે. કઈ રીતે કરવાનો એ તમને બતાવી દઉં. તો તમારે 3 લાઇન ઉપર ક્લિક કરી ઇમ્પોર્ટ ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને ઇમોજીવાળો ફોન્ટ અહીંયા સિલેક્ટ કરશો એટલે ફોન્ટ અહીંયા તમારે એડ થઈ જશે. અહીંયા તમને ફોન્ટ જોવા ના મળે તો તમારે શું કરવાનું છે અહીંયા સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. iOS ઇમોજી તમે જોઈ શકો છો ફોન્ટનું જે નામ હોય તમારે સર્ચ કરવાનું છે, તમને અહીંયા ફોન્ટ જોવા મળી જશે. બરાબર, તો તમે જોઈ શકો છો ફોન્ટ આપણે અહીંયા આવી ગયો. પછી ફોન્ટ તમારો અહીંયા બ્લેક એન્ડ વ્હાઇટમાં તમને જોવા મળશે. બરાબર, તો તમારે શું કરવાનું છે ઉપર તમને આ બોક્સ દેખાય તેના ઉપર ક્લિક કરી અહીંયા તમારે બીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ત્રીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને નીચે 100% છે મિત્રો એને તમારે 0 કરી દેવાનું છે. 0 કર્યા બાદ યસ કરી દેવાનું છે એટલે તમારા
ઇમોજી તમે જોઈ શકો છો, તમને નીચે જોવા મળી જશે બરાબર. ફરી તમને અહીંયા થોડીક સાઇઝ મોટી કરીને તમને બતાવી દો બરાબર. એ તમે જોઈ શકો છો આપણે ઇમોજી અહીંયા કઈ રીતે છે અને ઉપર કઈ રીતે આવે છે, તમને બીજા પણ ઇમોજી તમને અહીંયા બતાવી દઉં બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમને ઇમોજી તમારી કંઈક અલગ રીતે તમને અહીંયા જોવા મળી જશે બરાબર. જેમ તમે આઈફોનની અંદર તમારી ઇમોજી આવે છે એ રીતે તમને અહીંયા જોવા મળી જશે બરાબર. તમે જોઈ શકો સાઇઝ મોટી કરીને પણ તમને અહીંયા બતાવી દઉં. આ રીતે ઇમોજી આવી ગયા તો તમે અહીંયાથી ઇમોજી આ રીતે મૂકી શકો છો. એની અંદર તમે આ રીતેથી શેડો પણ તમે આપી શકો છો. અહીંયા ઓપ્શનમાં જઈ તમે જોઈ શકો છો આ રીતે શેડો પણ તમે આપી શકો છો બરાબર. અહીંયાથી પણ તમે આ રીતે ઇમોજી અહીંયા મૂકી શકો છો બરાબર. તમારા વિડીયોની અંદર આ રીતે ઇમોજી તમે અહીંયાથી મૂકીને અહીંથી લાંબુ કરીને વિડીયો પછી સેવ કરીને ઇન્સ્ટાગ્રામની અંદર મૂકી શકો છો. અને ઇન્સ્ટાગ્રામની અંદર ડાયરેક્ટ પણ તમે મૂકી શકો છો. એના માટે તમારે શું કોણ છે, અહીંયા એડિટ્સ એપ્લિકેશનની તમારે જરૂર પડશે. એ તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે. તમારે પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા ગેલેરીવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે અને જે વિડીયોની અંદર તમારે ઇમોજી મૂકવાના હોય એ વિડીયો તમારે અહીંથી લઈ લેવાનું છે બરાબર. તો તમે જોઈ શકો છો આપણે અહીંથી વિડીયો એડ કરી લઈએ છીએ. આ જ વિડીયો તમને બતાવી દઉં તો આપણે વિડીયો અહીંયા એડ કરી લીધો બરાબર. તમે જોઈ શકો છો આ રીતે વિડીયો એડ આવી ગયું. પછી ટેક્સ્ટ ઉપર ક્લિક કરી તમારે ઇમોજી સિલેક્ટ કરવાના છે બરાબર. તો આ રીતે આપણે તમે જોઈ શકો જેમ કે આ ઇમોજી સિલેક્ટ કર્યા. આની અંદર પણ તમારે કીબોર્ડની અંદર જે રીતે ઇમોજી હશે એ રીતે તમારે એડ થશે બરાબર. પણ મેં અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર તમને બતાવ્યું બરાબર. એ રીતે તમે ટ્રાય કરશો તો તમારે આઈફોન ટાઈપના ઇમોજી તમે તમારા વિડીયોની અંદર મૂકી શકો છો બરાબર. તો આ રીતે તમે કરશો તો તમારે ડાયરેક્ટ આવશે. બાકી અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર જશો તો તમારે આઈફોન રીતે તમે ઇમોજી મૂકી શકો છો. બાકી કેપકટની અંદર અને આ રીતે ઇન્સ્ટાની અંદર તમે આવા ડાયરેક્ટ જ મૂકી શકો છો. તમારા જોડે આઈફોન હશે બરાબર તો તમે ડાયરેક્ટ એ ટાઈપના ઇમોજી તો ડાયરેક્ટ જ મૂકી શકો છો. બાકી ડાયરેક્ટ તમારા જોડે એન્ડ્રોઈડ ફોન હશે તો તમે એમાંથી ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ આ રીતે ઇમોજી નથી મૂકી શકતા બરાબર. બાકી તમારા જોડે કોઈ ટ્રીક હોય તો તમે કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર. બાકી મને ખબર છે ત્યાં સુધી તમે જોઈ શકો છો મેં બહુ શોધ કરી બરાબર તો પણ આ રીતે જ ઇમોજી આવે છે બરાબર. જે રીતે કમ્પ્લીટ સેટ થયું એ રીતે તમને બતાવ્યું બરાબર. અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર જઈને તમે ઇમોજી એડ કરીને આ રીતે મૂકી શકો છો બરાબર. આની અંદર પછી તમારે એડિટ તમે જોઈ શકો છો. એડિટ વાળા ઓપ્શનમાં જઈને તમે આની અંદર તમારી જે ઇફેક્ટ બધી આવે છે બરાબર, ટ્રેન્ડિંગ તમે જોઈ શકો છો, ગ્લોવાળી ઇફેક્ટ અને અલગ અલગ ઇફેક્ટ આવે છે બરાબર. એ તમે અહીંયાથી એડ કરી શકો છો બરાબર. પછી અહીંયાથી તમે ડાયરેક્ટ પણ અહીંયા તમારા વિડીયો તમે મૂકી શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા ટ્રેન્ડિંગ ઇફેક્ટ બધી ગ્લોવાળી છે અલગ અલગ બરાબર. એ બધી તમે ઇફેક્ટ અહીંયાથી યુઝ કરી શકો છો. તો તમારે આઈફોન ટાઈપના ઇમોજી તમારા વિડીયોની અંદર મૂકવો હોય તો તમે અલર્ટ મોશન એપ્લિકેશનથી મૂકી શકો છો. બાકી કેપકટની અંદર ફોન્ટ એડ કરી શકો છો ખરા, પણ ફોન્ટ યુઝ નથી કરી શકતો તમે બરાબર. તો તમારે એ ટાઈપના યુઝ કરવા હોય તો તમે અલર્ટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો. તમને ખબર પડી ગઈ હશે કે કેપકટની અંદર ફોન્ટ વર્ક કરતા નથી. જ્યારે પણ વર્ક કરશે હું એના પર ફરીથી એક વિડીયો બનાવી દઈશ બરાબર. તો તમારે આ રીતે કરવાનું છે. એ ટાઈપના વિડીયોમાં તમારે ઇમોજી લગાવતા શીખવું હોય તો બરાબર. તો મિત્રો વિડીયો માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.